સમાચાર વડોદરાથી જ્યાં ભારે વરસાદ થતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધીને 23 ફૂટે પહોંચી છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। તુલસીવાડી ઇન્દિરાનગર આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયું છે। 200 થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે। આ દ્રશ્યો જુઓ જ્યાં આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય, જળમગ્ન થઈ ગયા હોય લોકોના ઘરો, તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોય તેવી જાણકારી અત્યારે મળી રહી છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે અને હાલ તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। જો કે 200 થી વધુ પરિવારોનું સ્થળાંતર કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તુલસીવાડી ઇન્દિરાનગરના દ્રશ્યો જે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। વડોદરામાં પણ અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખું એક ગામ છે અને ગામમાં ફક્ત ને ફક્ત જળ પ્રહાર જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી, ન રસ્તા દેખાય છે, ન વૃક્ષ, ન કશું જ, ફક્ત પાણી જોવા મળે છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રશાંત। ભારે વરસાદને પગલે 200 થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયું, શું પરિસ્થિતિ છે? બિલકુલ, વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા વિશ્વામિત્રી નદી જે છે ભયજનક સપાટી એની 26 છે, ત્યાં અત્યારે 23 ફૂટની સપાટી ઉપર વિશ્વામિત્રી નદી વહી રહી છે, જેના કારણે આસપાસના જે ઇન્દિરાનગર છે, તુલસીનગર છે વિસ્તારોની અંદર, નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા 200 લોકોજનનું રેસ્ક્યુ કરી અને તેમને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવ્યા છે। સાથે સાથે સુભાનપુરા, ઝાંસીની રાણી, રાવપુરા સહિતના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી પ્રશાંત, આભાર આપનો। તુલસીપુરા, રાવપુરા સહિતના વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને હાલ તો 200 થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સલામત સ્થળે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે।